હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. મિત્રો, ગરમ તેલમાં કાચા ચોખા નાખી આ રેસીપી બનાવી જુઓ. એટલી ગજબની રેસીપી બનીને તૈયાર થશે કે બધાને ખૂબ જ પસંદ આવશે. નાની નાની ભૂખ લાગે ત્યારે ટેસ્ટી ખાવાનું મન થયું હોય તો આ નાસ્તો ચોક્કસથી બનાવી જુઓ. તો ચાલો એકદમ નવી અને ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ટેસ્ટી નાસ્તો બનાવવા માટે અહીં આપણે 1 વાટકી જેટલા ચોખા લેવાના છે. મોટે ભાગે ઘરમાં આપણી પાસે 2 પ્રકારના ચોખા રહેતા હોય છે. આ પ્રકારના ચોખા છે જે આપણે નોર્મલી ખીચડી બનાવવા માટે વધુ પડતો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને જે આ પ્રકારના ચોખા હોય છે તેનો ઉપયોગ આપણે ભાત બનાવવા કે પછી પુલાવ બનાવવા માટે કરતા હોઈએ છીએ. તો અહીંયા આપણે આ રેસીપી બનાવવા માટે 1 વાટકી જેટલા બાસમતી ચોખા લેવાના છે. મિત્રો, સૌથી પહેલાં આપણે બાસમતી ચોખાને આ રીતે ચાળણીની મદદથી સારી રીતે ચાળી લેવાના છે, જેથી કરીને તેમાં રહેલો કચરો નીકળી જાય અને એકદમ ચોખ્ખા થઈ જાય. ચોખાને સારી રીતે સાફ કર્યા પછી તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેવાના છે. મિત્રો, આપણી આ રેસીપી એકદમ ટેસ્ટી અને ગજબની તૈયાર થશે. તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. અને હવે આપણે આમાં અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. ત્યારબાદ તેમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. અહીં આપણે બિલકુલ ઓછી માત્રામાં પાણીનો ઉપયોગ કરવાનો છે. હવે ચોખાને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીં મેં આ રીતે ચોખાને પાણી વડે સારી રીતે ભીના કરી લીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ચોખા પલળી ગયા છે. તો હવે આપણે આને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દઈએ. તો અહીં 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ચોખા સારી રીતે કોળા થઈ ગયા છે. અહીં ચોખાની અંદર ક્યાંય પણ પાણીનો ભાગ નથી અને એકદમ છૂટા છૂટા થઈ ગયા છે. તો હવે આ રેસીપી બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે. અહીં આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમ થોડી હાઈ રાખીશું, જેથી કરીને તેલ એકદમ ગરમ થઈ જશે. તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે તેમાં થોડા ચોખાના દાણા નાખીશું. તો આ રીતે તરત જ ઉપર આવે છે એટલે સમજવાનું કે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ રીતે મોટી ચાળણી લઈ અને તેલની અંદર ડૂબે તે રીતે રાખવાની છે અને પછી ચાળણીમાં આપણે ચોખા નાખવાના છે. તો તમે જોઈ શકો છો ચોખા સારી રીતે તળાઈ ગયા છે. જો તેલ ગરમ હશે તો ચોખા તરત જ તળાઈ જશે. તો આપણે આને આવી રીતે કિચન પેપરમાં કાઢી લઈએ, જેથી કરીને એક્સ્ટ્રા તેલ જે હોય તે નીકળી જાય. તો મિત્રો, તમે જોઈ શકો છો ચોખા તેલમાં એડ કર્યા પછી તરત જ તળાઈ જાય છે. આવી રીતે ઉપર નીચે કરીને તેને સારી રીતે તળી લેવાના છે. મિત્રો, અહીં આપણો નાસ્તો એકદમ ટેસ્ટી અને કુરકુરો બનીને તૈયાર થશે. એકદમ યુનિક અને અલગ રેસીપી છે. તમે ક્યારેય આવી રેસીપી બનાવી નહીં હોય. મિત્રો, આ નાસ્તો એટલો ગજબનો છે કે તમે તેને એકવાર બનાવીને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો આ રીતે અહીં આપણે બધા જ ચોખાને સારી રીતે તળી લેવાના છે. તો મિત્રો, મેં અહીં બધા જ ચોખાને તળીને કિચન પેપર પર રાખ્યા છે, જેથી કરીને તેમાં રહેલું વધારાનું તેલ તેમાં નીકળી જશે. હવે અહીંયા મેં થોડા સિંગદાણા લીધા છે, તો તેને પણ ફ્રાય કરી લઈએ. અહીં આપણે સિંગદાણાની ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે. જો વધારે પડતા સિંગદાણા તળાઈ જશે તો તે સ્વાદમાં કડવા લાગશે. અહીંયા આ રેસીપીમાં સિંગદાણાનો ટેસ્ટ એકદમ સરસ લાગતો હોય છે. તો આપણે જે સિંગદાણા તળ્યા છે તેને ચોખામાં એડ કરી દઈશું. આપણે આ રેસીપીને થોડી ચટાકેદાર બનાવવા માટે મેં અહીંયા એક લીલું મરચું કટ કરીને લીધું છે. તેને પણ ફ્રાય કરી લઈશું અને ચોખામાં એડ કરી દઈશું. સાથે એકદમ મજેદાર ટેસ્ટ માટે 7 થી 8 નંગ જેટલા મીઠા લીમડાના પાન ફ્રાય કરીને ચોખામાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને નવી જ રીતે આપણો ચેવડો બનીને તૈયાર છે. એકદમ સરસ અને યુનિક રીતે બનાવેલો આ ચેવડો ટેસ્ટમાં ખૂબ જ લાજવાબ લાગે છે. તો આ રીતે ચેવડો બનાવીને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો.
અને હવે આપણે આમાંથી થોડો ચેવડો લઈ લઈશું અને તેની એક સરસ એવી ભેળ બનાવી લઈશું. તો આમાં સૌથી પહેલાં આપણે થોડી નાની એવી ડુંગળી કટ કરીને ઉમેરીશું. ત્યારબાદ તેમાં ચટપટા ટેસ્ટ માટે થોડો ચાટ મસાલો ઉમેરી દઈશું. ત્યારબાદ તમે તમારી તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો. અને જો તમારી પાસે દાડમના દાણા હોય તો તેને પણ આની અંદર ઉમેરી શકો છો. અત્યારે મારી જોડે દાડમના દાણા હતા તેથી મેં ઉમેરી લીધા છે. અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ નવી રીતે અને ખૂબ જ ટેસ્ટી એવો ચેવડો બનીને તૈયાર છે. તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.